વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે તેને પાય રે વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે ને પાય રે બ્રહ્માદિત લાગે જથારથ વસનની શાન જેણે જાણીને તેને કરવું એમ થાય રે શાન જેણે જાણીને વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે ને પાય રે બ્રહ્માદિત લાગે ને પાય વસનમાં સમજે ને મહાસુખ ઉપજે ને ગત રે ગંગા કહેવાય રે વસનમાં સમજે ને મહાસુખ ઉપજે ને ગત રે ગંગા કહેવાય રે ગત રે એક મના થઈને
વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે ને પાય રે બ્રહ્માદિત લાગે ને પાય વચને થાપન વચને યુથાપન વસને મંડાય પ્રભુના પાઠ રે વચને થાપન વચને યુથાપન વચને મંડાય પ્રભુના પાઠ રે વચને મંડાય પ્રભુના પાઠ રે વચન ન પુરાઈ તો નહીં રે અધૂરા ને વચન મનાવો જોને ઠાઠ રે વચન ન પુરાઈ તો નહીં રે અધૂરા ને વચન મનાવો જોને ઠાઠ રે વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે એને પાય રે બ્રહ્માદિત લાગે એને પાય વસ્તુ વસનમાં સે પરિપૂરણ માનમાં વસન સે ભગતિ કેરું અંગ રે વસ્તુ વસનમાં સે પરિપૂરણ પાનમાં વસન સે ભગતિ કેરું અંગ રે વસન સે ભક્તિ કેરું અંગ રે
કરવો વસન વાળાનો સંગ રે. ગંગા સતી જોને એમ જ બોલ્યા ને કરવો વસનવાળાનો સંગ રે. વસન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે ને પાય રે. બ્રહ્માદિત લાગે ને પાય રે. ગંગા સદીએ વચનનો મહિમા ઘણો મોટો ગાયો છે. 52 ભજન ગાયા પણ વચનનો મહિમા ગાયો ને. વચનનો મહિમા ગાયો પણ વચન કોને કહેવાય એ કીધું નહીં. આવડું વચન લૌકિક નથી. જા હું તમને વચન આપું. કાલ સવારે 10 વાગ્યે હું તમને મળે એ વચન નહીં, પણ આ વચનનો મહિમા અનેક સંતો મહાપુરુષો ગાય છે. એવડા એ વચનનો મહિમા છે. તો ગંગા સતીએ 52 પદ લખ્યા પણ વચન કોને કહેવાય લખ્યું નહીં. પણ કળસંગ બાપુ એના ભજનવાણીની અંદર ગાયું વચન કેવું કોને. કળસંગ બાપુની 7 કે 8 વાણી છે. તો વાણીની અંદર વચન કોને કહેવાય કળસંગ બાપુએ ભજનની અંદર લખ્યું. ટકોરા વાગે સુણતા હે કોઈ ધ્યાની ગગનમાં ટકોરા વાગે. વહંગ સોંગના તાર સલથે ઉનકી ખબર કોઈ લાવે. ગગનની અંદર ટકોરા વાગે કાંયા અખંડ ટકોરા વાગે છે. ક્યાં ક્યાંનો કોઈ તાર બાંધી વહંગ સોંગના તાર બાંધી ત્યાંની ખબર કોઈ લાવે. ગગનની અંદર ટકોરા વાગે. કળસંગ બાપુ ન્યા આંગળી સિંધે. પણ ગંગા સતીએ તો કવડી મોટી મર્યાદા, કવડો વિવેક. તમે જુઓ તો ખરા, કવડો વિવેક. ગાવા પૂરતું ગાયું નથી. વચનનો કવડો વિવેક, કવડી મર્યાદા. મર્યાદા રાખવી એ જ મોટામાં મોટો વિવેક છે. વચન કોઈ જગ્યાએ ઉછેરવું નહીં, કોઈ જગ્યાએ બોલવું નહીં, એની મર્યાદા તોડવી નહીં. મર્યાદાની અંદર જીવન જીવવું એ જ મોટામાં મોટો વચનનો વિવેક છે. તો એવા વચન વિવેકી જે નર નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે પાય. તો ગંગા સતી પાનબાઈને કહે છે કે ભક્તિ પુરુષથી નહીં થાય ને સ્ત્રીથી નહીં થાય, અને 2 જણા કરે તો વધારે સારું. નર નારીના એકમતા સૌડ લોકની અંદર થાય. સતા જો 2 માણસનો એકમત હોય તો સૌડ લોકની અંદર સતા થાય. પણ કદાચ કોઈને થાંભલી વાંકી હોય, કોઈને થાંભલા વાંકા હોય. મીરાબાઈને થાંભલો વાંકો હતો તોય નો. એનો થાંભલો વાંકો. મીરાબાઈને થાંભલો વાંકો તો બસ મીરા અરે કાંઈ વેર નહીં. તું મીરા ભજન કર એ મારે વેર. તો રાજની મહારાણી કહેવાય ને તારે પગની અંદર ઘૂઘરું બાંધીને કડતાલું લઈને ભજન ગવાય. આપણા રાજ્યની અંદર ગીર ગાયું શોભે, ઘોડા શોભે, પણ ભજન શોભે. ભક્તિ નો શોભે. ખેડૂતો એને ઘેરે ઢાંડા હોય તો હારા લાગે, બાંધ્યા હોય તો. પછી બહુ મોટો બંગલો હોય ના કૂતરા બાંધ્યા હોય સારા લાગે, પણ ભક્તિ હારી લાગે. અને મોટો બંગલો હોય ને બોર્ડ માર્યું જો સાવચેતી કૂતરાથી સાવધાન. બહુ સુધરી ગયેલા માણસો વાંદરીઓ મીણ્યા પાડવા.
એ વાંદરીઓનું કપડું. પણ ભક્તિ પડાય. બસ રાણાને કાંઈ વાંધો નહોતો, મીરાબાઈ ભક્તિ કરતી હતી એ વાંધો. મીરાને કે તું ભક્તિ મૂકી દે, આપણા રાજ્યની અંદર ભક્તિ નો શોભે. મીરાબાઈ કે મારા ગુરુ મને હાથીની અંબાડી ઉપર બેહારી. રાણા હવે મારે હાથીની અંબાડા મૂકીને મારે ગધેડા ઉપર બેહવું નથી. તો એ ચિંતા કાંઈ કરવી નહીં. થાંભલા વાંકા હોય તોય ભલે ને થાંભલિયું વાંકી હોય તોય ભલે. આપણે તો જાગ્યા ત્યાંથી સવાર આપણને સમજણ આવીને આપણા માટે અમૂલ્ય અવસર છે, આપણે કામ કાઢી લેવાનું છે. વચન વિવેકી જે નર નારી પાનબાઈ, નારી હોય તોય ભલે અને નર હોય તોય ભલે, બેથી ભક્તિ થાય. એવું નથી કે નારીથી ભક્તિ ન થાય, પુરુષથી ન જ થાય. પણ ગંગા સતીએ અને પાનબાઈ બે નારી મળી અને ભક્તિ કરી. વચન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે પાય. જેને વચનની અંદર આવો વિશ્વાસ આવ્યો, શ્રદ્ધા બેઠી, વચનનો જેને મહિમા સમજાતો ને અવતારો પણ વંદન કરે. અવડો મોટો વચનનો મહિમા. વચન ગુરુએ આપ્યું કોઈ સામાન્ય વસ્તુ નથી. ભલે આપણને શ્રીફળમાં આપ્યું, પણ એમ ન સમજતા શ્રીફળમાં આપ્યું આમાં હોય હું. વચન છે અમૂલક વસ્તુ છે. અમૂલક વસ્તુ જેની ગમે એટલી કિંમત કરવા છતાં જે વસ્તુ પ્રાપ્ત ન થાય, એ ગુરુએ વસ્તુ આપણને આપી. કારણ કે આની કોઈ કિંમત ચૂકવી શકે નહીં. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, સમજીને રોઈએ, શુભ દ્રવ્યનો આવીને ભલે મોટો ઢગલો કરે. મોટો હોય ભૂપ કે શ્રીમંત, કે કદાચ દ્રવ્યનો મોટો ગમે એવડો ઢગલો કરે, રાજા હોય તોય ભલે, મોટો શ્રીમંત માણસ હોય તોય ભલે, આ વસ્તુ છે પૈસાથી નથી મળતી. આ તો પાત્ર બને અને મળે. અને પાત્ર એને કહેવાય કે પાત્રની અંદર પીરસા પછી જેણે કિંમત કરી છે, જેણે કિંમત કરી. આ તો ગુરુ ભૂલી ગયા, વચન ભૂલી ગયા, એના ઉગાવા થાય. તો આવા વચન વિવેકી જે નર નારી પાનવાય, બ્રહ્માદિન લાગે પાય. કવડો વચનનો મહિમા, કે જથાર્થ વચનની શાન જેણે જાણી, જેમ છે એમ. વચનની શાન હું કે ઓહંગ સોંગની શાન બતાવી, લગાવી ધ્વનિમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી, તાત કરે તું કાર. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય, પીવે મોક્ષદાતા થાય, અને સેજે સમાધિ થાય. તો જે સદગુરુ મહારાજે વચનની આપણને શાન બતાવી, ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે. ઓહંગ સોંગની શાન બતાવી, ઓહંગ ઇતિ ગુરુ સ્વરૂપ, અને સોહમ ઇતિ રામ તમારો આત્મ કયો. શિવ અને શક્તિ કયો, આત્મા અને પરમાત્મા કયો, ગુરુ અને શિષ્ય. તો એ ગુરુએ આપણને વચનની શાન બતાવી. અને શાનની અંદર સમજે એ સંત કોણ? શાનની અંદર સમજે એ સંત. તેજણ ઘોડી હોય એ સાપકો ન ખમે. સંત હોય અને કહેવું ન પડે, આપ સાલ પકડી જ લે. પૂર્વની કમાઈ લને જ એનું અવતરણ થયું હોય. એની રમતમાં ભલામણા ભજન આવે, ડિસ્કો ન આવે. એની રમતમાં ભજન આવે, એની રમતની અંદર સેવા આવે, એના રમતની અંદર સત્સંગ સાંભળવાની ભાવના થાય. પૂર્વના અંશે જે કોઈ અવતરે પ્રેમ રસ તો એના હૃદયની અંદર ઠરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી, કોઈ દી સાસ ન ધરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો કાર્ય કદી નો સરે. જેનો અવતાર જ પ્રેમમય હોય ને પ્રેમ પ્રાગટ્ય કમાણી લને જ પોતે એનો અવતાર કારણ થાય છે. તો આવા વચન વિવેકી જે નર નારી પાનવાય, બ્રહ્માદિક લાગે પાય. યથાર્થ વચનની શાન જેણે જાણ, જેમ સેમ વસનનો મહિમા જેણે જાણ્યો, વસનની શાન જાણી. તો ગંગા સતી પાનબાઈને કહે છે કે એને કરવું હોય એમ થાય. એને કરવું હોય, મકાનમાંથી તીર્થ બનાવો, તીર્થ બની જાય. મકાનમાંથી
તીર્થ બનાવવું હોય તો તીર્થ બની જાય, જંગલની અંદર મંગલ કરવું હોય તો મંગલ થાય, મોટો આશ્રમ બનાવવો હોય તો આશ્રમ બની જાય, લોકોને જમાડવા હોય તો જમાડી શકે. પણ કોણ? જેણે વસનનો મહિમા જાણ્યો છે એ. અગર અત્યારે ભાઈ 5 માણા ઘરની અંદર પોહાય એમ નથી હો, પોહાય. પણ વસનની જેણે શાન જાણે અને કરવું હોય એમ થાય, રિદ્ધિ સિદ્ધિ લક્ષ્મી બધું તૈયાર એની સેવામાં હાજર છે, એની સેવામાં હાજર છે. અવડો મોટો વચનની અવિનાશીની સાધના લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભજન કરે જો દિલના ભાવે, તો નામવાળાને કોઈ દી તૂટો ના હોય. એની માટે બધી વસ્તુ હાજર છે, અને હાજર હોય તો જ કરવો એમ થાય, તો જ થાય. અર્થાર્થ વચનની શાન જેણે જાણી પાનબાઈને કરવું હોય એમ થાય. વચનમાં સમજન સંતો મહાપુરુષો જે કરવું હોય મહાપુરુષોએ કર્યું છે. વસનમાં સમજે મહાસુખ ઉપજે, ગદગંગાજી કહેવાય. એક મના થઈ અલખા રાધે નકળંગ પધારે. અને દ્વાર વસનની અંદર સમજે તો મહાસુખ ઉપજે. વસન છે એ જ મહાન છે, વસન છે એ મહાન છે. વસનથી જગતની અંદર કોઈ વસ્તુ મહાન નથી ને. વસનમાં સમજે મહાસુખ ઉપજે. વસનનું સુખ છે એ મહાન છે. એ સુખ આપણને પ્રાપ્ત થાય તો એ સુખ અખંડ છે. એની અંદર કોઈ દી દુઃખની કોઈ દી શંકા નથી, દુઃખ આવવા પણ નથી. મહાન સુખ એને કહેવાય કે ઈશ્વરનું સુખ છે એ મહાન છે, પરમાત્માનું સુખ છે એ મહાન છે, આત્માનું સુખ છે એ મહાન છે. એનાથી જગતની અંદર કોઈ મોટું સુખ નથી. અને વચનની અંદર સમજી જાઓ તો એ સુખ આપણને પ્રાપ્ત થાય કે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ, ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ના આવે. અમૃત રસના હર કર્યા તુષ તાંદુલ. એને કેમ ભાવે કે બ્રહ્મ આનંદ, ઈશ્વરના આનંદ જેવો જગતની અંદર કોઈ આનંદ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ. જે હૃદયની અંદર બ્રહ્મનું પ્રગટ્ય પ્રાગટ્ય થઈ શક્યું ને બધી જગ્યાએ આનંદ આવે. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ, પછી ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં. એ આનંદ જેને પ્રાપ્ત થયો ને જગતની અંદર બીજો કોઈ આનંદ દ્રષ્ટિની અંદર ન આવે. સૂર્યનો પ્રકાશ સૂર્ય ઉગ્યો હોય તો પછી બીજો પ્રકાશ આપણને ધ્યાનમાં આવે. આ પ્રકાશ ક્યાં સુધી સારો લાગે? સૂર્ય ન ઉગે ક્યાં સુધી. દીવા હોય, દીવડા હોય, લેમ્પ હોય, પણ સૂર્ય ઉગે પછી આ પ્રકાશ આપણને ગમતો નથી, ધ્યાનમાં આવતો નથી. કદાચ સ્વિચ બંધ કરવાની બાકી રહી ગયું હોય, સૂર્ય ઉગી ગયો તો આપણને ખ્યાલ ન આવે કાંઈ લેમ્પ ચાલુ છે, એ ધ્યાનમાં ન આવે ચાલુ હોય તો. એમ બ્રહ્મનો આનંદ એવો છે કે જો બ્રહ્મ આપણા હૃદયની અંદર એ સુખ આપણને પ્રાપ્ત થાય તો પછી જગતની અંદર કોઈ આનંદ આપણને ગમે નહીં. અમૃત રસના હાર કર્યા પછી તુષ તાંદુલ. એને કેમ ભાવે? જેણે અમૃત રસના હાર કર્યા પછી તુષ તાંદુલ એને ન ભાવે. તે વચનમાં સમજે મહાસુખ ઉપજે. ગદગંગાજી કહેવાય. વસનની અંદર સમજે એ સાચી ગંગાજી છે. ઓલા ગંગાજી તમારે જવું પડે. જો આની અંદર સમજણ થાય તમારા ઘર બેઠે ગંગા આવે, તમારા ઘર બેઠે ગંગા આવે. જીવણ બાપાને ગંગાએ જવું ન પડ્યું, ના ઘર બેઠે ગંગા આવી. તો જીવણ બાપાને એકને નહીં, તમે ભજન કરો તમારા ઘેરે ગંગા પ્રગટે. તમારા ઘેરે ગંગા પ્રગટે. ઓલા ગંગાજીની અંદર કેટલા પવિત્ર થયા, કેટલાના પાપ ધોવાણા એ પ્રમાણ જોવા મળતું નથી. ને આ ગંગાજી જો પ્રગટ થાય તો કયકના પાપ ધોવાઈ ગયા પ્રમાણ મળે છે. કે જેસલ જાડેજા આવડો મોટો પાપી હતો પણ બધાય પાપ ધોવાની પીર બની ગયો, હીરો બની ગયો. તો જે કાંઈ કર્મ કર્યા હોય તો બધાય ધોવાય. જ્ઞાન ગંગા એવી છે, આ ગદ ગંગા એવી છે. ગદ ગંગા છે ગુરુનું સ્વરૂપ છે. પણ ક્યારે આવે? કે સત્સંગ નિત્ય સાંભળવું, ધરું સત્વચનમાં ધ્યાન. ગદ ગંગાજી મારે આંગણે ગુરુના દર્શનથી પાવન થાવ. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ બળે ગુરુજી આપ્યું નિર્મળ જ્ઞાન. એમાં અમીર જ જરે ગુરુજી આપ્યો બ્રહ્મ ઉપદેશ, એની અંદર મારી સુરતા ઠરે.
ગદગંગા શ્રી ગુરુનું સ્વરૂપ છે ને આ ગંગા આપણા ઘરની અંદર આવે એટલી ગંગાની ખબર નથી, પણ આ પાપમાંથી મુક્ત કરે. હાવ હાસી વાત. આ ગંગા ઘેરે આવે એટલે અમારે ગાળ ન બોલાય, પાપમાંથી મુક્તિ. ઘણો બધો લાભ નહીં. આ ગંગા ઘેરે આવે એટલે મારે પછી હોઈ ન રહેવાય, ટાઈમો ટાઈમ જાગી જવું જોઈએ, ટાઈમો ટાઈમ ધંધો કરવો જોઈએ. બીડીયું પીતા હોય તો બીડીયું ન પીવી જોઈએ, તો જ બીજાને શિખામણ આપી શકાય. નમી બીડીયું પીવી બીજા કોઈ માને? બાપો જ બીડીયું પીતો હોય, છોકરાને કહે છોકરા બીડી ન પીવાય માને? તો ગદગંગાજી મારે આંગણે ગુરુના દર્શનથી પાવન થાવ. આ ગંગાજી આવે તો આમાંથી કેટલાય કર્મોમાંથી મુક્ત થઈ જાય. ને ગદગંગા શ્રી ગુરુનું વિરાટ સ્વરૂપ છે. માટે વસનમાં સમજે મહાસુખ ઉપજે, ગદગંગાજી કહેવાય એક મના થઈ જો લખારા દે. તો નકળંગ પધારે ને ગદગંગા એને કહેવાય કે એક મના હોય. એક મના હોય, એક મના એને કહેવાય કે એક ગુરુ, એક ઈશ્વર, એક ટેક દિલમાં ધારો. એક ટેક દિલમાં ધારો તે સત્ય ભક્તિ સમજાણે. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ અને એક નિશાની. આવી એક ટેક દિલમાં વારો તે સત્ય ભક્તિ સમજાણી. ભક્તિ છે ટીલા ટપકાની નથી, ભક્તિ છે જ્ઞાન વૈરાગની ઘટમાં શુદ્ધ વિચાર આવે કહે કલ્યાણ. જીવન દાસને ફેરો કોઈ આવા સમજુ પુરુષને ભાવે. સમજુ પુરુષ એને કહેવાય ગુરુની શાનમાં સમજી જાય. સમજો સમજુ શાનમાં સમજી જશે, અવતાર ધરીને કરવું શું. દાસ તાર કહે કર જોડેલા ભવસાગરને તું તરતો જા. સમજુ માણસ એને કહેવાય ગુરુની શાનમાં સમજાય. સમજો એટલે મનુષ્ય અવતાર મળ્યો છે ભવસાગરને તું તરતો જા. સુરવીરને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં કાયરપણાની વાતો કરીને બીજાને તું બેવરાવીશમાં. સુરવીરને તું જોઈ લે પ્રાણી, હવે કાયર થઈને ભાગીશમાં. તો એક મના થઈ અલખારા દે તો નકળંગ પધારને દ્વાર. જેના એક મતા હોય, ગુરુ શિષ્યનો જો એક મતો હોય તો ભગવાનને ગોતવા જવું પડે નહીં. ભગવાન ગોતતા ગોતતા ને આવે. ઘણા બધા પ્રસંગો, ઘણા બધા ઇતિહાસો. ગદગંગાનો એક મતો હતો તો મોજડી નહોતી ઉતારી. માતંગ ઋષિ અને સબરીબાઈનો એક મતો ભગવાનને ગોતવા ન જવું પડ્યું, ભગવાન ગોતતા ગોતતા આવ્યા. તો એક મતો હોય તો સૌ લોકની અંદર થાય સતો. તે વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુના પાઠ. વચનના પૂરા એ નહીં અધૂરા, તમે લાવો વચનની અંદર ઠાઠ. વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુના પાઠ. પ્રભુનો પાઠ માંડવો હોય, જોત પ્રગટ કર્યું હોય તો હાવ સીધી વાત કે વચને થાપન. વચને ઉત્થાપન, તમે જે વચન પ્રાણને તમે વચન મૂકીને પ્રાણ ખ્યાસો એ વચનની સ્થાપના તમારા પ્રાણની અંદર થઈ રહેશે. ભજન કરતા જે તમે પ્રાણ બહાર કાઢો છો એ વચનની ઉત્થાપના થઈ રહી છે. વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુના પાઠ. ભગવાનનો પાઠ માંડવો હોય તો વચનની જરૂર છે. તમારે બટેટાનું શાક કરવું હોય તો બટેટાની જરૂર છે, રીંગણાનું શાક કરવું હોય તો રીંગણાની જરૂર છે. રીંગણા વગર કોઈ દી રીંગણાનું શાક થાય એમ તમારે ભગવાનનો પાઠ માંડવો હોય તો વચનની જરૂર છે. વચન વિના ભગવાનનો પાઠ મંડાય ને. હાવ હેલી વાત ન કરી ભાઈ આપણને. કાંઈ દીવાની જરૂર નથી, કાંકડાની જરૂર નથી, કાંઈ દિવેલની જરૂર નથી, દિવાસળીની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. નહીં વાટ, નહીં કોડિયું, નહીં ધૂપ કે દિવેલા, અગ્નિ વિનાની જ્યોત જલી. એવો અદ્ભુત રસો છે ખેલ, હાથ પાવ સાધન વિના અનહદ વાજા થાય. અવધૂત વિરાજે હાસને
ઘોર નગારા ગડહડે ગેબી ગરજ ના થાય જન્નન વાગે જાલ રહી વાગે સંગ વેરવ સુખદાય કોઈ સાધનની જરૂર નથી ને પાઠ મંડાય એવો યોગ છે. પણ એ હારું મનાય નહીં. બાપા ઘણી વખત જીવરાજ બાપા એમ કહેતા પ્રજાપતિ બાપા હાવ આમ જ તે હા એમ જ તે સમજાય તો કે આમ જ હાવ ભગવાન મળે છે. બાપા કે હાવ એમ મનાય તો હાવ સુખી વાત. વચને થાપન વચને ઉત્થાપન પ્રાણ તમે અંદર ખેંચો છો સ્થાપના કરો છો. પ્રાણ બહાર કાઢો છો ઉત્થાપન કરો છો. વચને મંડાય પ્રભુના પાઠ વચનના પુરાય નહીં. અધૂરા વચનની અંદર પુરાય એને કહેવાય કે સદગુરુ પૂરા શિષ્ય સુરા રસપરસ એક જાણું. દાસ મંગળ કહે સદગુરુ વિના નથી બીજું કોઈ. ઠેકાણું પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમ પદને સમજી અધૂરા. આવો વચનમાં કોઈ લાવે ઠાઠ. વચનની અંદર આવો કોઈને વિશ્વાસ બંધાય આવો કોઈને આજો આવે. એ વચન સદગુરુ સુણાયું નથી જરાય જૂઠું સત્સંગ રૂપી પાટી કરી વતન વર્તન એક જ એકડો ગુંઠો. અનુભવની સ્કૂલમાં સદગુરુ શ્રવણે અભય વચન સુણાયું દાસ ઉગાને ઈર્ષાગર મળ્યા. તે દેહની અંદર દર્શાણો આ વચનની અંદર ઠાઠ આવ્યો કહેવાય. વચનની અંદર વિશ્વાસ આવ્યો કહેવાય કે ભાઈ મારા ગુરુએ વચન સુનાયું સોલવાલને માથે રતિવાદ સત્ય. આનાથી વિશેષ કાંઈ નથી નથી ને નથી. તે વચનમાં લાવો ઠાઠ. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ વસન છે ભક્તિ કેરું અંગ. ગંગા સતી એમ બોલ્યા કરવો વચનવાળાનો. વસ્તુ વચનમાં પરિપૂર્ણ પાનબાઈ વચનની અંદર પરિપૂર્ણ તમારે વસ્તુ એટલે આત્મા કયો પરમાત્મા કયો એ ભાઈ એને તમારે જોવાશે પરિપૂર્ણ લાભ લેવો છે. જેને પરિપૂર્ણ લાભ મળ્યો અને વચનમાંથી મળ્યો. કેમાંથી મળ્યો? બાકી ભગવાન શ્રી વાત સત્ય છે પણ પરિપૂર્ણ તમારે લાભ લેવો હોય અને જે કોઈને ભગવાન મળ્યા તો વચનમાંથી ને વસનમાંથી જ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. 10 અવતાર લિયા સબ નામે ભક્તિ કારણ કાજા એક પલક મેં સભી હુआ મૂળથી ઉઠ્યા વાજા. સંતો નામ શબ્દ નામ રાજા મુક્તિ કહો તો કોઈ નો માને ऐसा नाम का साजा संतो नाम शब्द नाम राजा. 10 अवतार लिया सब नामे. अवतारों ने पूછી લો અવતાર બન્યા ક્યાંથી? નામ ને ભજન બન્યા. નામ ને ભજન બન્યા. જેણે જેણે નામનું ભજન કર્યું જગતની અંદર વિભૂતિ બન્યા. ઉગારામ દાદા વિભૂતિ થયા તો નામ ને ભજન વિભૂતિ બન્યા. લાભેશ્વર નાથ કહેવાના તો નામ ને ભજન થયા. નામની અંદર જેને વિશ્વાસ શ્રદ્ધા વિશ્વાસ બંધાણો નામની અંદર ભળી જાય બધા જગતની અંદર વિભૂતિ બની ગયા. ઓહંગ અસળા સોહમ સીપિયા વચન વિભૂતિમાં રહ્યો ભળી. જેણે આ સીપિયો કર્યો ને વચનની અંદર જે પોતે ભળી ગયા બધા વિભૂતિ બની ગયા. ને વસનથી આ ઘેરા એવા ને એવા કડાક 20 વર્ષ થયા તો એવા ને એવા કડાક હતા. એ કાળમીંડ પથ્થર 100 વર્ષ દરિયાના પેટાળમાં રહે પણ બહાર કાઢો એટલે કોરો કોરો એવો. આપણને તો એમ થાય કે એવા 100 વર્ષ પાણીમાં છે અને ફૂકવવા હાટું કેટલા વર્ષો વયા જાય પણ વચનની અંદર વળી જાય વિભૂતિ થઈ ગયા. બધાય વિભૂતિ બન્યા તો નામ ને ભજન બન્યા. જે તમને જોત દેખાય ને બધા નામ ને ભજન ગુરુ ને ભજન ગુરુ શરણ ની અંદર ગયા તો જોત બધી જાગીશ. તો વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. વસ્તુ આત્મા કયો તોય ભલે પરમાત્મા કયો તોય ભલે અને ભગવાન કયો તોય ભલે.
પરિપૂર્ણ તમારે લાભ લેવો હોય તો વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. વસન છે ભક્તિ કેરું અંગ. વસન ભક્તિ કરવા માટે વચનની જરૂર છે. અમારા ગામની અંદર કોઈક બાપા હતા, બા મહારાજની જગ્યાના વિઠ્ઠલ બાપુ હતા. વિઠ્ઠલ બાપુ એક ભાઈને આમંત્રણ આપ્યું જે સેવા કરતો, એટલે વિઠ્ઠલ બાપુની અંતિમ અવધિ હતી. વિઠ્ઠલ બાપુ કે એની આગળ કોણ હતા? અમારા ગામનો જ પ્રસંગ છે પણ નામ યાદ નથી મને. પછી બાપુએ કીધું કે ભાઈ તને મારે વચન આપવું છે તો અહીંયા જગ્યામાં આવે. પણ આ ભાઈને કે કામ હશે, જગ્યાની અંદર ગયા નહીં. બાપુ દેહ વિલય થઈ ગયા. પછી બાપાને આવીને પ્રશ્ન પૂછ્યો, બાપા ભક્તિ કરી હોય તો વચનની જરૂર? કે બાપા કે વચન વિના ભક્તિ ન થાય. વચન વિના ભક્તિ ન થાય. વચન વિના તમે ભક્તિ કરો ને તો ભક્તિ પાંગળી હાલે, લૂલી હાલે. અને જે બધા સંતો મહાપુરુષોએ 16 કળાએ ભક્તિની અંદર ખીલી ઉઠ્યા તો વસન થકી ખીલી ઉઠ્યા છે. ભક્તિ કરવી એમાં વચનની જરૂર છે અને બધાય સંતો મહાપુરુષોએ વચન થકી ભક્તિ કરે છે. ગંગા સતી પાનબાઈને કીધું ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો વચનમાં વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા, કરવો વચનવાળાનો સંગ. ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો ગુરુ વચનની અંદર વિશ્વાસ. તમને કાંઈ ન આવડે તો કાંઈ નહીં. ભલે તમને ભજન ન આવડે, ભજન કરતા ન આવડે, પદ્માસન વાળતા ન આવડે, શ્વાસ ઉશ્વાસની અંદર સાધના ભલે તમને ન આવડે, ભલે કાંઈ ન આવડે, પણ ભક્તિ કરવી એટલે ગુરુ વચનની અંદર વિશ્વાસ રાખવાની આપણી માટે ભક્તિ છે. ને ગુરુનું વચન એ શિષ્ય માટે ભક્તિ. જે ગુરુ આપણને કહે, ગુરુ આપણને એમ કે ભાઈ આ વસ્તુ તમે આમ કરી નાખો, એટલી સેવા કરી નાખો, એ આપણા માટે ભક્તિ છે. ગુરુ એમ કે ભાઈ તમે સત્સંગની અંદર બેસી જાઓ તો એ આપણા માટે ભક્તિ છે. ગુરુનું એક એક વચન છે શિષ્ય માટે ભક્તિ છે. એટલે ભક્તિ તમારે કરવી હોય તો ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું. વચન પાળી લેવું. ભક્તિ યોગની અંદર સફળ થવું હોય તો ગુરુનું વચન પાળવું, ગુરુની શિખામણ લેવી. અને ગુરુની શિખામણ લો તો જ ભક્તિ યોગની અંદર સફળ થવાય. ભક્તિમાં કાકાની શિખામણ ન હાલે, મામાની શિખામણ ન હાલે. મોટો બિઝનેસમેન હોય તો એની શિખામણ ન હાલે, ખેડૂતની શિખામણ ન હાલે, વડીલોની શિખામણ ન હાલે. ભક્તિની અંદર સદગુરુની શિખામણ હાલે. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને ધામ. ભક્તિ કરો ભરા ભાવથી કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને. પણ ગુરુએ આપણને થાળીની અંદર પીરસી દીધું પણ મનાતું નહીં. આમ જ ભક્તિ કાંઈ નહીં. કઈ ગુરુ ટીલા ટપકાનું ન કીધું, કાંઈ માળા પહેરવાનું ન કીધું, માળા ફેરવવાનું ન કીધું, કઈ ટાઢા પાણીએ નાવાનું ન કીધું, કાંઈ 11 રહેવાનું ન કીધું. હા, આમ ભક્તિ થાય. કઈ ફ્રૂટ ખાવાનું ન કીધું. ફ્રૂટ ખાઈ દે ભક્તિ થાય તો વાંદરા પેલા કરે. તો ભક્તિ કરવી એટલે ગુરુનું વચન પાળવું, એ ભક્તિ. જે આપણને ગુરુ કીધું, ભલે નાનો અમથો નિયમ હોય, ગુરુ એમ કીધું કે ભાઈ આરતી બોલીને ધૂપ ધ્યાન કરીને હુઈ જોઈએ, આપણા માટે ભક્તિ. 2 ભજન બોલીને સૂજો તો એ આપણા માટે ભક્તિ. તો ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા, એ કરજો વચન વાળાનો સંગ. માટે વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. વચન છે ભક્તિ કેરું અંગ. ગંગા સતી એમ બોલ્યા, કરવો વચન વાળાનો સંગ. ગંગા સતી પાનબાઈને કહેશે,
ભક્તિ યોગની અંદર સફળ થવું હોય તો વચનવાળાનો સંગ કરવો. એ વચની પુરુષ હોય, કાયમને માટે એનો સથવારો કરવો, કાયમને માટે એનો સંગ કરવો. એનો સંગ છે આપણા માટે લાભદાયક છે. તો બધા સંતો મહાપુરુષોએ આ પ્રમાણે ભક્તિ કરી. ગુરુ શિષ્ય મળી અને ભક્તિ કરી. ગદગંગાજી મળી અને ભક્તિ કરી. ભક્તિની શરૂઆત આથી થાય. ભક્તિની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા, કાંઈ વસ્તુ કરવી ન પડે, 1 રૂપિયાનો ખર્ચ નહીં, છતાંય ભક્તિ થાય એવી હાવ મફતની ભક્તિ. પણ હાવ મફતમાં મળે એટલે આપણું મન માનતું નહીં. મફતમાં મળવા છતાં ન લીધું રામ નામનું, ઢોળાઈ ગયા પછી ધૂળમાં અમૃત પાઈશું. કામનું રામનું નામ હાવ મફતમાં મળે છે, પણ યારું ગળા હેઠું ઉતરતું નથી. કવડો મોટો એનો મહિમા, કવડો મોટો એનો ઇતબાર. કે અંત સમયની અંદર માણસને શમશાનની અંદર મૂકવા જાય તો રામ રામ કરતા બોલે. રામનો મહિમા કેવો કે પાપી પાવન થાય, એવડો મોટો રામનો મહિમા. કીટ પતંગ નહીં, તુલસીદાસ મહાત્માએ જ્યાં સુધી મહિમા રામ નામનો ગાયો. એ કીટ પતંગ ને મુક્તિ મળે એ રામ નામનો મહિમા. પણ મફતમાં મળ્યું એટલે કિંમત થઈ. મફતમાં મળવા છતાં ન લીધું રામ નામનું, ઢોળાઈ ગયા પછી ધૂળમાં અમૃત પાઈશું. કામનું બસ તમારી અને મારી એટલી જ ભૂલ છે. ગુરુએ જે આપણને વસ્તુ કીધી આપણને નમૂલ્ય લાગી, અમૂલ્ય વસ્તુ આપણને લાગી નહીં, નમૂલ્ય આપણને મનથી ગાંઠ બાંધી આપણને કિંમત બંધાણી નહીં, પણ અમૂલ્ય હોવા છતાંય તેની આપણે કિંમત કરી શક્યા. પારક સ્વીનાનો પીડો પાદરમાં પથરાને પ્રમાણે શબ્દ કોઈ સંત જ વિરલા. જાણે શબ્દ કોઈ હરિજન વિરલા, જાણે મૂર્ખ નરને ઈરલો લાદ્યો ઓળખ્યો નહીં અણસારે. પારખ વિનાનો પીડો પાદરમાં પણ પથરાને પ્રમાણે શબ્દ કોઈ સંત જ વિરલા. બસ આપણામાં એટલો ફેર છે. આપણને ગુરુએ તો ઘણું સમજણ આપી, કિંમત કરીને આપણને સમજણ આપી, પણ આપણને મૂર્ખ નર જેમ આપણને હીરો મળ્યો પણ આપણને પાણો દેખાણો. ફરવાડના છોકરાને પારસ મને જેનો માણો બહુ જગમી ગયો, હારો પથ્થર એમ કરીને મોટા બોકડાને ડોકે બાંધી દીધો. પણ પારસમણીની આને કિંમત થઈ. પારસમણીની કિંમત ક્યારે થાય? કોઈ વેપારીની પેઢી ઉપર જાય, વેપારીની નજર પડે તો એ પારસમણીની કિંમત થાય. અવડો મોટો સંતો મહાપુરુષોએ વસનનો મહિમા ગાયો. વસન શનિ પારસમણીને એનો સંગ થતા લોખંડ સોનું બની જાય. પણ મતલબની વાત કે સંગ થવો જોઈએ, સંગ થવો જોઈએ. જો સંગ થઈ જાય તો કયેક લોખંડામાં સોના બની ગયા. સવડો મોટો સંતો મહાપુરુષોએ વચનનો મહિમા ગાયો છે. સદા રખે વાળી ગુરુની, સદા રખે વાળી, વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. ભૂલ્યા પડ્યા જીવને રાત અંધારી, ભૂલ્યા પડ્યા જીવને રાત અંધારી. ગુરુ મળ્યા તે સૂર્ય પ્રકાશી, વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. સદા રખે વાળી ગુરુની, સદા રખે વાળી, વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી. મત
દરિયો તોફાની મધ્ય સમુદરીએ દરિયો તોફાની પાર ઉતારે ગુરુ સુકાની વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી સદા રખે વાળી ગુરુની સદા રખે વાળી વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનો ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનો વગડો વટાવે ગુરુ સુહાગી વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી સદા રખે વાળી ગુરુની સદા રખે વાળી વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી અંધાની આંખ ગુરુ બેરાના કાન છે અંધાની આંખ ગુરુ બેરાના કાન છે મોંઘાની વાસા લાભો સદગુરુ સ્વામી વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી સદા રખે વાળી ગુરુની સદા રખે વાળી વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી વિશ્વાસુ જનને માટે સદા રખે વાળી હવે પછીનો ભજન પ્રોગ્રામ તારીખ 17/2025 વદ મંગળવાર નરસિંહ બાપાની 8મી પુણ્યતિથિ ગદગંગાને ભાવભર્યું આમંત્રણ છે.